અમદાવાદ ઉદયપુર વચ્ચેના નેશનલ હાઈવે પરના કટપાસ બંધ કરાતા 7 ગામના લોકોને 4 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ રાહુલ કુમાર એસ ગામેતીએ જણાવ્યું કે વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત મત વિસ્તારમાં આવેલ નાંદીસણ, અસાલ, નાપડા, સોડપુર, દાંતિયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહિત શાબર ઇન્ડસ્ટ્રીઝમાં જવાનો માર્ગ બંધ કર્યો। સર્વિસ રોડના અભાવે પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો। ભિલોડા તાલુકાના નાંદીસણથી ખારી વચ્ચે એક પણ સર્વિસ રોડ કે ઓવરબ્રિજ કે અંડરપાસ નથી। સત્વરે મંજૂર કરવામાં આવે। જ્યાં સુધી મંજૂરી કરી શરૂ કરવા ના આવે ત્યાં સુધી ખેડૂતો, વિદ્યાર્થીઓ, કામદારો અને પ્રજાજનો માટે મુખ્ય નેશનલ હાઈવે પર કટપાસ ખોલવામાં આવે અને વહેલી તકે સર્વે કરી અને જરૂરિયાત મુજબનો રોડ, બ્રિજ અથવા અંડરપાસ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી મોડાસા। મારું નામ રાહુલ ગામેતી છે। ચિલોડા શામળાજી નેશનલ હાઈવે નંબર 8 ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કટપાસ જે હતા એ કટપાસ બંધ કરી દેવામાં આવેલા છે। તો એ કટપાસ ખોલવામાં આવે અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નાદીસણથી ખારી સુધી એક પણ સર્વિસ રોડ, અંડરપાસ, ઓવરબ્રિજ પણ આપવામાં આવેલ નથી। જેથી આ કટપાસ બંધ કરવાથી ખેડૂતોને અવર જવર કરવામાં ખૂબ તકલીફ પડે છે, શાળાએ જતા બાળકોને ખૂબ તકલીફ પડે છે અને લોકોને અહીંયા મજબૂર થઈને રોંગ સાઈડમાં જવું પડે છે। તો અમારે નેશનલ હાઈવે ઓથોરિટી અને માનનીય કલેક્ટર સાહેબશ્રીને વિનંતી છે કે આ જે વિસ્તારમાં સર્વિસ રોડ અને અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવવામાં નથી આવેલા તો આ વિસ્તારને સર્વે કરવામાં આવે અને સર્વે કરીને સર્વિસ રોડ, અંડરપાસ યા તો ઓવરબ્રિજ બનાવી આપવામાં આવે એવી અમારી માગણી છે।